કહેવાય છે કે ઘરનો ભેદી લંકા ઢાવે, પણ જ્યારે પોલીસની ખાખી મેદાને પડે ત્યારે એ ભેદીના તમામ મનસૂબા પર પાણી ફરી વળે છે. આજના સુવિચારને બિલકુલ સાર્થક કરતી એક મોટી અને ચોંકાવનારી ખબર અમદાવાદથી સામે આવી રહી છે. અમદાવાદમાં પાલડી પોલીસ અને એલસીબી ઝોન 7ની ટીમે શાનદાર ટીમ વર્કનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. ગણતરીના દિવસો બાદ લાખો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલી પોલીસે એક મોટી સફળતા હાંસલ કરી છે. વિગતવાર સમાચાર પર નજર કરીએ તો પાલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ગૌતમબાગ સોસાયટીના બંગલા નંબર 19માં એક મોટી ચોરીની ઘટના બની. ગત તારીખ 9 જુલાઈથી 13 જુલાઈ 2026ના સમયગાળા દરમિયાન આ જ ઘરમાં ઘરઘાટી એટલે કે નોકર તરીકે કામ કરતા એક શખ્સે માલિકનો વિશ્વાસ તોડી ઘરમાં હાથફેરો કર્યો. આ નોકર અલગ અલગ સોના, હીરાના દાગીના અને રોકડ રકમ મળી કુલ 49,62,000 રૂપિયાના માતબર રકમની ચોરી કરી હતી અને તે ફરાર થઈ ગયો હતો. રથયાત્રા મહોત્સવ જેવા અતિ મહત્વના બંદોબસ્તમાં પોલીસ વ્યસ્ત હોવા છતાં ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક એક્શન લેવામાં આવ્યા. એલસીબી ઝોન 7 અને પાલડી પોલીસની વિશેષ ટીમ બનાવવામાં આવી. ટેકનિકલ સર્વેલન્સ, ડિજિટલ પુરાવાઓનું ઝીણવટભર્યું વિશ્લેષણ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો બખૂબી ઉપયોગ કરી પોલીસે આરોપીઓને શોધી કાઢ્યા. આરોપી ચોરીના દાગીના વેચવાની ફિરાકમાં જતો હતો ત્યારે જ પાલડી વિસ્તારમાંથી પોલીસે તેની અસલ મુદ્દામાલ સાથે દબોચી લીધો. પોલીસના સક્કંજામાં આવેલા આ આરોપીનું નામ બાબુલાલ મલારામ મીણા છે, જેની ઉંમર 26 વર્ષ છે. આરોપી મૂળ રાજસ્થાનના સલુંબર જિલ્લાનો વતની છે અને હાલ અમદાવાદમાં રહેતો હતો. પોલીસે તેની પાસેથી કુલ 26,17,000 રૂપિયાની કિંમતનો ચોરાયેલો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ જપ્ત કરેલા સામાનમાં સોનાનો સેટ, 10 ગ્રામની સોનાની લગડી, હીરા અને પન્ના જડિત બુટ્ટીઓ, સોનાની ચેઇન, બ્રેસલેટ અને 70,000 રૂપિયા રોકડાનો સમાવેશ થાય છે. આ કેસમાં કમલેશ કાનિયા મીણા અને ગૌતમ ભેરિયા મીણા નામના અન્ય 2 આરોપીઓ હજુ પણ વોન્ટેડ છે. પોલીસની આ સઘન કામગીરી અને સતર્કતાને કારણે આજે એક મોટો ગુનો ઉકેલાયો છે અને ફરિયાદીને તેમનો કિંમતી મુદ્દામાલ પરત મળવાની દિશામાં મોટી સફળતા મળી છે. પાલડી પોલીસ અને એલસીબીની આ કામગીરી ખરેખર પ્રશંસનીય છે. અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ. કોણ છે આરોપી, કેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે, કેટલી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને શું હકીકત સામે આવી? 13/7/2026ના રોજ પાલડી પોલીસ સ્ટેશનમાં એક નોકર ચોરીની ફરિયાદ થઈ હતી. એમાં ગૌતમ બુદ્ધ સોસાયટીમાં એક વેપારીના ઘરે ઘરઘાટી કામ કરતા એક ઇસમ જેના નામ કમલેશ મીણા છે, એ 3-1 મહિનાથી ત્યાં કામ કરતા હતા. એને ધીરે ધીરે કરીને ટોટલ દાગીના અને કેશ જેની કિંમત આશરે 49,62,000, જેમાં 48,16,000નો દાગીના, 37 જેટલા દાગીના હતા અને 1,46,000ના કેશ એ ચોરી કર્યા હતા. એમાં તાત્કાલિક પાલડી પોલીસને એફઆઈઆર નોંધાઈ. તે પછી પાલડી પોલીસ અને એલસીબી ઝોન 7ની જુદા જુદા ટીમ બનાવેલી હતી, કેમ કે એના જો ફરિયાદી હતા એને નામ સિવાય બીજી કોઈ એડ્રેસની ખબર નથી હતી અને એ કરીને એક ટીમ અમદાવાદમાં એ કયા ગયા હતા એની શોધખોળ અને તે પછી બીજી ટીમ એના ઘરની એડ્રેસ આઈડેન્ટિફાઈ કરીને એને આ મોકલી હતી. એ કરીને એક બીજા આરોપી જેના નામ બાબુલાલ મીણા છે એની ધરપકડ પોલીસ કરેલી છે. બાબુલાલ મુખ્ય આરોપી કમલેશ મીણાના મિત્ર છે અને એ જો દાગીના ચોરાયેલા હતા એના રિસીવર કરીને હતા. અને બાબુલાલના કામ હતા કે એક ત્રીજા આરોપી ગૌતમ, જો કે એક ભત્રીજા છે મુખ્ય આરોપી કમલેશના, એને દાગીના આપવાના હતા. બાબુલાલે થોડાક દાગીના એક સોનીને આપ્યા હતા અને બીજા દાગીના એને પાસે જ હતા. એમાંથી ટોટલ 26,17,000 જેટલા મુદ્દામાલ, જેમાં 25,42,000ના દાગીના અને 17,000 જેટલા કેશ છે એની રિકવરી થયેલી છે. એમાં બાબુલાલની ધરપકડ અત્યારે થઈ ગયેલી છે અને ગૌતમ અને કમલેશની ધરપકડ અત્યારે બાકી છે. સાહેબ, આજે કમલેશને ઘરઘાટી તરીકે રાખ્યો હતો, કોના થકી સંપર્ક થયો હતો, કેવી રીતે સંપર્ક થયો? જો ફરિયાદી છે એના ઘરે 3 જેટલા બીજા રાજસ્થાન સલુંબરથી એક ઘરઘાટી કરીને કામ કરે છે. એના જ કોન્ટેક્ટથી કમલેશને પણ રાખેલા હતા, બટ કમલેશના કોઈ પોલીસ વેરિફિકેશન એવું કંઈ થયેલા નથી. સાહેબ, કમલેશે કઈ રીતે ચોરી કરી હતી? કટકે કરી હતી કે પછી એક સાથે કરી હતી? પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલું છે કે એના જો ઘરના બેડરૂમમાં કબાટ હતા એની ચાબી કે કોઈ પણ રીતને એને પાસે હતી, એમાંથી કટકે કરીને એને ટોટલ એટલા બધા દાગીના અને કેશ ચોરાયેલા હતા. આખો મામલો બહાર કેવી રીતે? એના જો ફરિયાદી હતા એને ડાઉટ પડ્યા પછી એને જો સર્વન્ટ રૂમ હતા એમાં ચેક કર્યા, એમાંથી એને કેશ મળ્યા હતા. જો કેશ ફરિયાદીના હતા અને એ કેશ કરીને એને ઉપર ડાઉટ થયા અને તે પછી એને બધા કબાટ ખોલીને એક એક કરીને વસ્તુ ચેક કર્યા. તે પછી એને ખબર પડી કે મોટી ચોરી થયેલી છે. સાહેબ, આ જે આરોપી કમલેશ છે, બાબુલાલ સાથે શું સંપર્ક હતો એનો? અન્ય જે ગૌતમ નામનો આરોપી છે એની સાથે શું સંપર્ક હતો અને કઈ રીતે આ ભાગબટાઈ કરી હતી કે શું આખો આ જે મુદ્દામાલની અંદર એ લોકોનો રોલ હતો?
બાબુલાલ જો છે એ કમલેશના મિત્ર છે અને સલુંબરમાં આજુબાજુના ગામના રહેવાસી છે અને અહીંયા બંને ઘરઘાટી તરીકે કામ કરે છે અને ઘણા વર્ષોથી ઓળખે છે અને એ જ કમલેશ એને પકડવાની ડરથી બાબુલાલને બધા મુદ્દામાલ આપીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા અને બાબુલાલને કામ આપ્યા હતા કે તમે ગૌતમને એ બધા મુદ્દામાલ ચોરાયેલા વસ્તુ છે એ આપવાની છે એ કરીને એ બંને કોન્ટેક્ટમાં જ હતા. બાબુલાલને કોઈ ભાગ આપવાનો હતો કે કંઈ? એવું કંઈ ડિસ્કશન થયા નથી હતા. એને બધા ચીજ ચોરાયેલી વસ્તુ ગૌતમને આપવાની વાત થઈ હતી. આજે અન્ય બે ઘરઘાટી તરીકે ત્યાં જ કામ કરતા હતા, એ લોકોનો કોઈ રોલ ખરો કે કેમ? ના, પ્રાથમિક તપાસમાં એનો કોઈ રોલ નથી. બે એમાં લેડીઝ છે અને એક 3 વર્ષ જૂના એક સર્વન્ટ છે. એના અત્યાર સુધી કોઈ રોલ છે નહીં. ગૌતમનું સર બેકગ્રાઉન્ડ શું છે? અગાઉ કોઈ ગુના દાખલ થઈ ચૂક્યા છે કે કેમ? ત્યાંનો મૂળ ક્યાંનો રહેવાસી છે? કેટલા વર્ષથી અહીંયા અમદાવાદમાં રહે છે? એ 3 સલુંબરના રહેવાસી છે. એમાં જો બાબુલાલ અને કમલેશ છે અહીંયા ઘરઘાટી તરીકે કામ કરે છે અને એમાં જો બાબુલાલ જેની ધરપકડ થયેલી છે એ 12મી ધોરણ સુધી ભણેલા છે અને કમલેશ જો છે એ 10મી ધોરણ સુધી ભણેલા છે અને બીજા જો ગૌતમ છે જો મુખ્ય આરોપી કમલેશના ભત્રીજા કરીને છે એ અત્યારે કોલેજમાં ભણે છે સલુંબરમાં. કારણ કે જાણવા મળ્યું સાહેબ કયા કારણોસર ચોરી કરી? એ આપના આર્થિક ફાયદા માટે અને એ ઇઝી મની મળી જાય એ માટે એને ચોરી કરેલી છે.